નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરેન. બુલેટિનની શરૂઆત કરીએ. અમદાવાદ શહેરમાં નબીરાએ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આમલી બોપલ રોડ પર નશાની હાલતમાં કાર ચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લીધા હતા. જો કે કાર ચાલક એટલી હદે નશો કરીને આવ્યો હતો કે તે ત્યાંથી ભાગી ન શક્યો અને લોકોએ પકડીને મેથી પાક ચખાડ્યો હતો. હાલમાં આ નશામાં ધૂત યુવક પોલીસના સિકંજામાં છે. પોલીસ અટકાયત કર્યા બાદ પણ કાર ચાલક નશાની હાલતમાં ધૂત જોવા મળ્યો હતો. ત્યારે અકસ્માતની ઘટના બન્યા બાદ પણ નબીરાઓ નશામાં હતો. ત્યારે શું હજી તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે? શું આવા નબીરાને પોલીસનો ડર નથી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં નબીરો બેફામ બન્યો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર જ બેસીને સિગારેટનો તેણે કસ માર્યો. 2 મહિના પહેલા રિપલ સામે દારૂ પી ડ્રાઇવિંગ કરવાનો કેસ હતો. ત્યારે અમદાવાદના આમલી બોપલ રોડ પર અકસ્માત સર્જાયો છે. જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર એક બાદ એક હિટ એન્ડ રનની ઘટના જે ઘટી રહી છે અને ખાસ કરીને આવા જે ઘટનાઓ બાદ નિર્દોષ લોકો અને નુકસાન અને ઘણી વખત તેઓના મોત પણ થઈ રહ્યા છે. આજે પણ અમદાવાદના બોપલ વિસ્તારની અંદર તથ્યકાંડ થતા રહી ગયો. એક નબીરાએ પોતાની જે કાર છે તે પૂરપાટ ઝડપે ચલાવી અને ત્યારબાદ 6 થી 7 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ આ જે કાર છે તે BRTS રેલિંગની સાથે અથડાઈને ત્યાંથી અટકી ગઈ હતી. સાથે જે પ્રમાણે વિડીયો સામે આવી રહ્યા છે કે જે વ્યક્તિ અંદર જે રિપલ પંચાલ કરીને હતો તે અંદર પણ સિગરેટ પી રહ્યો હતો અને ત્યારબાદ પોલીસ જ્યારે તેને લઈ ગઈ ત્યારે નશાની હાલતમાં હોય તેવું પણ લાગી રહ્યું હતું. સાથે તેના પરિવારજનો આક્ષેપ કર્યા છે કે માનસિક રોગી છે અને સાથે તે દવા લઈ રહ્યો છે. પરંતુ જે પ્રમાણે રિપલના જવાબો અને સાથે રિપલની લાઇફસ્ટાઇલ જોતા અગાઉ પણ તેણે એક આ રીતે જ અકસ્માત કર્યો હતો, તેની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે બીજો અકસ્માત, આ ગંભીર અકસ્માત થતા રહી ગયો. પરંતુ આ રીતના બેફામ વાહન ચાલકો અને બેફામ રીતે વાહન નશાની હાલતમાં ચલાવતા જે વાહન ચાલકો છે તેની ઉપર કડક કાર્યવાહી કેમ નથી થતી, એક મોટો સવાલ છે. જ્યારે આ રીતના બેફામ વાહન ચાલકો બેફામ વાહન ચલાવે છે ત્યારે નિર્દોષ લોકોના જે જીવ જઈ રહ્યા છે તો તેવા કેસની અંદર કડક સજા કેમ નથી થતી તેવા સવાલો લોકો કરી રહ્યા છે. જી રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી હતી. ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈ હર્ષ સંઘવીએ રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. અમદાવાદમાં વધતા ક્રાઇમ બાબતે અમદાવાદના તમામ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ ઝોન અને વિભાગના ડીસીપી ઉપસ્થિત રહ્યા હતા. તો કાયદો વ્યવસ્થાને લઈ ડીજીપી સહિતના અધિકારીઓની બેઠક બોલાવાઈ. અમદાવાદમાં વધતા ક્રાઇમ બાબતે આ મહત્વની બેઠક હર્ષ સંઘવીએ બોલાવી હતી. તો ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અધિકારીઓની બેઠકનો દોર શરૂ થયો છે. બેઠકમાં અલગ અલગ ઝોન અને વિભાગના ડીસીપી હાજર રહ્યા. તો રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ બાબતે ગૃહ વિભાગ આખરે જાગ્યું છે. તો અમદાવાદમાં વધતા ક્રાઇમ બાબતે બેઠક યોજાઈ. બેઠકમાં અલગ અલગ ઝોન અને વિભાગના ડીસીપી પણ હાજર રહ્યા. રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ બાબતે ગૃહ વિભાગ જાગ્યું છે. તો હર્ષ સંઘવીએ આ મહત્વની બેઠક બોલાવી હતી. ક્રાઇમની ઘટના બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહત્વની બેઠક યોજી હતી. તો અમદાવાદમાં વધતા ક્રાઇમ બાબતે આ બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ ઝોન અને વિભાગના ડીસીપી ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું ચિંતન કરવા માટે, સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની આગેવાનીની અંદર અમદાવાદ શહેરના તમામ ડીસીપી, તમામ જેસીપીની પણ તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. સલીમ સંકુલ 2 ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ ઝોનના ડીસીપી અને એસીપી સાથે કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની વિશેષ સમીક્ષા કરી હતી. એટલું જ નહીં, કાયદાનો ડર હોવો જોઈએ અને ગુનેગારો છટકવા ન જોઈએ તેવા સ્પષ્ટ નિર્દેશો પણ આજની બેઠકમાં હર્ષ સંઘવીએ આપ્યા હતા. રાજ્ય પોલીસ વડાની આગેવાનીમાં સમગ્ર અમદાવાદ શહેરમાં જે રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે હાલ બની રહી છે તેની વિશેષ સમીક્ષા પણ કરવામાં આવી હતી અને ગુનેગારો સામે આકરામાં આકરા પગલાં લેવા તેમજ પોલીસનો ડર રહે અને પ્રજા ભયભીત ના થાય
તે જોવા માટે પણ સ્પષ્ટ સૂચના હર્ષ સંઘવી તરફથી આપવામાં આવી છે. તાજેતરમાં જ એક હિટ એન્ડ રનનો પણ કેસ સામે આવ્યો હતો. તો બીજી તરફ અત્યારે અમદાવાદની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. ક્યાંક ને ક્યાંક ઘટનાઓ ક્રાઇમની વધી રહી છે, જે જોતા હર્ષ સંઘવીએ આ મંથન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે પ્રથમ બેઠકની અંદર જ વિકાસ સહાય તેમજ અમદાવાદ શહેર પોલીસના ઇન્ચાર્જ કમિશનર સહિતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ કક્ષાના તમામ અધિકારીઓને હર્ષ સંઘવીએ બોલાવીને અમદાવાદની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સ્પષ્ટ સૂચનાઓ અને મહત્વના નિર્દેશો આપ્યા હતા. કચ્છના નખત્રાણામાં હાલ આધાર કાર્ડ બનાવવા અને કેવાયસી અંતર્ગત સુધારા વધારા માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તાલુકાભરના લોકો મામલતદાર કચેરી સ્થિત આધાર કેન્દ્ર ખાતે પોતાના આધાર કાર્ડ સંબંધી કામગીરી માટે કામકાજના દિવસે આવતા રહે છે. ત્યારે આ મામલે થોડા દિવસ પહેલા તંત્રના અધિકારીનું ધ્યાન દોરવા છતાં વધારાની સેવા ઉપલબ્ધ બની ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. જેને લઈ આજે ભારે ભીડ સર્જાતા નારાજ લોકોએ મામલતદારની ચેમ્બરમાં રૂબરૂ પહોંચી જઈ આધાર કાર્ડ માટે વધારાના કેન્દ્રની માંગ કરી હતી. નખત્રાણા તાલુકાના જે રીતના આધાર કાર્ડ કઢાવવા માટે જે અરજદારો છે તે કતારબંધ લાઈનોમાં ઊભા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. મહત્વની બાબત છે કે નખત્રાણા તાલુકામાં 40,000 જેટલી વસ્તી ધરાવતા અરજદારો છે તે અવારનવાર આધાર કાર્ડ કઢાવવા માટે અને કહેવાય કે કેવાયસીમાં જે રીતના લિંક કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. હાલ તેઓ મોટી મોટી કતારોમાં ઊભા છે, જેના કારણે વહેલી સવારે ઠંડીના માહોલમાં અને બપોરે ધોમધકતા તાપમાં હેરાન અને પરેશાન થઈ ગયા છે. ત્યારે નખત્રાણા મામલતદાર દ્વારા કહી શકાય કે જે અલગ જ કેન્દ્ર ખોલવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. હાલ એક જ કેન્દ્ર ઉપર આ જે સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જેમાં 40 થી 45 જેટલા અરજદારોના ટોકન લેવામાં આવે છે. તો જેટલા જે બાકી રહે છે, જેટલા અરજદારો તેઓ પણ પરેશાન થઈ જાય છે અને અવારનવાર જે રીતના આધાર કાર્ડ કઢાવવા માટેની જે લાઈનોમાં પરેશાન થાય છે. ત્યારે નખત્રાણા મામલતદાર દ્વારા વહેલી તકે જે કહી શકાય કે જે અન્ય કેન્દ્ર ખોલવામાં આવે તેવી માંગ છે તે અરજદારોમાં ઉઠવા પામી છે. જી ભાવનગરના અલંગ વિસ્તારમાં 30 વર્ષથી 150 હેક્ટર જમીન પર કરેલા દબાણ હટાવવા તંત્રએ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. મનાર ગામના 120 થી વધુ પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું હતું. તંત્રએ પ્લોટ ખાલી કરવા 1 માસ પૂર્વે નોટિસ આપી હતી. ત્યારે 35 જેટલા પ્લોટ ધારકો મુદત માટે કોર્ટના સહારે પહોંચ્યા હતા, પરંતુ મુદત ન મળતા તંત્ર દ્વારા પોલીસ કાફલા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી અલંગ એટલે એશિયાનું સૌથી મોટું રિસાયકલ બિન જે અલંગ સોસિયા કહેવાય ત્યાં અને તેની આસપાસના જે ગામો છે ત્યાં આગળ 30 વર્ષ પહેલા જે દબાણો થયા હતા તેની ઉપર હવે સરકારની નજર ગઈ છે અને સરકાર હવે કામગીરી હાથ ધરી છે. સમગ્ર જે કામગીરીની અંદર 50 જેટલા તલાટી મંત્રીએ આ આસપાસના વિસ્તારની અંદર સર્વે હાથ ધર્યું હતું, જેમાં 2000 કરતા વધારે જે વીઘા જમીન છે તે જમીનને ખુલ્લી પાડવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. જેને લઈને અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને નોટિસ પાઠવ્યા બાદ સમયગાળો પૂર્ણ થતા આજ રોજ ડિમોલિશનની કામગીરી છે તે હાથ ધરી છે. આપણે જોઈ શકીએ છીએ કે આ જે સર્વે નંબર જેટલો છે ત્યાં આગળ જેસીબી વડે પોલીસના બંદોબસ્ત સાથે જે તંત્ર છે તેને પોતાની કામગીરી હાથ ધરી છે. અનેક પ્લોટો છે જે આગળ અલંગના સ્ક્રેપનો માલ સામાન વેચાતો હતો, અલંગના સ્ક્રેપનો ભંડાર રાખવામાં આવતો હતો, જેમાં પાકા બાંધકામ પણ હતા અને અનેક શેડ પણ હતા. સાથે જ અનેક જે દુકાન છે, મંદિર છે, તેવા ધાર્મિક સ્થળો પણ આ દબાણની અંદર હતા. ખાસ કરીને જમીન છે તે સરકારી પડતર જમીન તેમજ ગૌચરની જમીન હોય તેવી જમીનો હતી. 2400 કરતા પણ વધારે કહી શકાય કે જે મિલકતો છે ત્યાંની અંદર ધરાવતી હતી. 400 ઉપરાંતની નોટિસ છે તે પાઠવવામાં આવી હતી. 60 જેટલા વેપારીઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા સ્ટે માટે, પરંતુ તેમનો સ્ટે રદ કરવામાં આવ્યો હતો. આપણી સાથે જોડાઈ ચુક્યા છે તળાજા મામલતદાર, તેમની જ સાથે વાત કરશું. સાહેબ, શું કે છો, કેટલી નોટિસ આપવામાં આવી હતી, હાલ કામગીરી છે, કેટલા પ્લોટની અંદર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું? આપણે જેટલી નોટિસો આપવામાં આવી છે એ પૈકી 153 દબાણકારોને જે નોટિસ આપેલી હતી તેના દબાણ દૂર કરવાની કાર્યવાહી આપણે આજે હાથ ધરી છે. એમાં સર્વે નંબર 325/1/5 અને 325/1/6 ની
કુલ 115.21 વીઘા જમીન જે છે એનો સમાવેશ થાય છે અને એ દબાણ દૂર કરવાની કાર્યવાહી છે એ આજે આપણે હાથ ધરી છે. સર કેટલી વીઘા જમીન છે ટોટલ અને અંદાજે કિંમત અત્યારે માર્કેટમાં કેટલી હોય છે અને કેટલા સમય બાદ આ દબાણો દૂર થાય છે? સરકારી અને ગૌચર બધી થઈને તો બહુ મોટી પ્રમાણમાં જમીન છે, પણ હાલની તકે આપણે 115 વીઘાની કામગીરી શરૂ કરી છે અને આ જે 115 વીઘા આજની કામગીરીમાં 3 દિવસની કામગીરીમાં જે લીધી છે એની બજાર કિંમત જંત્રી મુજબ અત્યારે 4.5 કરોડ જેવી થવા જાય છે. સર આમાં કોમર્શિયલ બાંધકામ પણ છે અને રહેણાંકીય મકાનનો સમાવેશ થઈ શકે? આ બધા બાંધકામો છે એ જે કોમર્શિયલ જ છે, આમાં રેસિડેન્શિયલ કોઈ બાંધકામ નથી. મણાર ગામની અંદર પણ લોકો રજૂઆત કરી ગયા હતા, તેમના 700 જેટલા મકાનોને પણ નોટિસ મળી છે, એનું શું કહેશો? એની કોઈ કાર્યવાહી આજે હાથ ધરી નથી. આજે ફક્ત કોમર્શિયલ બાંધકામો જે છે મણાર ગામની સરકારી જમીન ઉપર આવેલા અને 153 દબાણકારોને જે અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી, માત્ર એની જ કામગીરી આજે હાથ ઉપર લીધી છે. તો આવનારા સમયમાં આ 700 મકાનને નોટિસ આપીશ તે દૂર કરવામાં આવશે ખરી? હા, એની કાર્યવાહી આગળ તબક્કાવાર આપણે હાથ ધરશું. કેટલા દિવસ આ કામગીરી શરૂ રહેશે? હાલની કામગીરી છે એ 3 દિવસ લગભગ ચાલવાની શક્યતા છે. તો જે રીતના તળાજા મામલતદારે જણાવ્યું કે હાલ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને ક્રેન સાથે જે ડેમોલિશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જો કે આજની જે કામગીરી છે તેની અંદર જે 158 જેવી વીઘા જમીન છે તેને દબાણો દૂર કરશે, જેની અંદાજે કિંમત 4 કરોડ કરતા પણ વધારે થાય છે. પરંતુ આ જમીન જે છે તે 2000 કહી શકાય કે 2000 વીઘા કરતા વધારેની જમીન છે તેને ખુલ્લી કાઢવામાં આવશે. 30 વર્ષ બાદ સરકારની આંખ ખુલી છે અને 30 વર્ષ બાદ કામગીરી કરવામાં આવે છે, જેનો વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ મોટા ભાગના જે દબાણકર્તાઓ છે તેને સ્વૈચ્છિક દબાણો દૂર કરવાની કામગીરી છે તે પણ હાથ ધરી છે. હાલ તો કહી શકાય કે રાજ્યનું સૌથી મોટું ડિમોલેશન ભાવનગરના આલમ ખાતે થઈ રહ્યું છે, જે આવનારા 3 દિવસ સુધી પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર કામગીરી કરશે. જી રાજકોટમાં નકલી પોલીસ બનીને ફરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બુટલેગરના ઘરે રેડ કરવા ગયેલા યુવકને બુટલેગરે ઢોર માર મારી વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો રાજકોટનો હોવાની માહિતી છે, પરંતુ મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ફરી એક વખત નકલી પોલીસ કર્મીનો એક વિડીયો છે તે વાયરલ થયો છે. રાજકોટમાં જ આ વિડીયો ક્યાંક ખૂબ જ ઝડપથી આ વિડીયો વાયરલ થયો છે. કહેવામાં આવે છે કે આ વિડીયો છે તે એક બુટલેગરે બનાવ્યો છે અને આ વિડીયો છે તે થોડા દિવસ પહેલાંનો છે. આ જે યુવક છે તે બુટલેગરના ઘરે ક્યાંક ને ક્યાંક ડી સ્ટાફનું નામ આપીને પૈસા પડાવવા ગયો હતો અને ત્યારબાદ બુટલેગરે હકીકત જાણતા આ યુવકને ઢોર માર માર્યો અને ત્યારબાદ આ વિડીયો બનાવ્યો. આ પ્રકારની પ્રાથમિક વિગત આ વિડીયોના મળી રહ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત જે ખોટી આઈડેન્ટિટી દેખાડીને યુવક પોલીસનું નામ વટાવીને બુટલેગરના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં પૈસા પડાવવાની કોશિશ કરી હતી. આ પ્રકારની વિગતો ક્યાંક સામે આવી રહી છે. ત્યારે ચોક્કસથી આ વિડીયોમાં બુટલેગર જે યુવકને ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યો છે કે આ જે આઈડેન્ટિટી છે તે ડી સ્ટાફની તે આપી રહ્યા છે. એટલે ચોક્કસથી ફરી એક વખત પોલીસના નામે તોડ થતો હોય એ પ્રકારની વિગતો ક્યાંક સામે આવી રહ્યું છે. ત્યારે આ વિડીયોની પુષ્ટિ છે તે મંતવ્ય ન્યૂઝ નથી કરી રહ્યો અને આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની પણ હાલ પ્રાથમિક જે માહિતી છે તે સામે નથી આવી રહી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે લાંબા સમયથી કેટલીક વાર આવા જે બનાવો છે તે બનતા આવ્યા છે કે પોલીસના નામે કેટલાક જે શખ્સો છે તે બુટલેગરો સુધી પહોંચે છે અને ત્યાં તોડ કરે છે, એટલે કે પોલીસનું નામ આપીને ત્યાંથી પૈસા પડાવવાની કોશિશ કરે છે. ત્યારે વધુ એક વિડીયો હાલ રાજકોટમાં સામે આવ્યો છે. ત્યારે આને જ લઈને હવે પોલીસ પણ સક્રિય થઈ છે. આ યુવક કોણ હતો, કઈ રીતે તે ત્યાં જતો હતો, આ સમગ્ર તપાસ છે તે પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે. જી વડોદરામાં પોલીસ અને જીએસટી અધિકારી બની વેપારીઓને ઠગતો ઈસમ ઝડપાયો છે. ભુજના વેપારીને ફોન પર ધમકાવી ઈસમે 81,000 રૂપિયા પડાવી લીધા હતા.
ત્યારે આરોપી જુબેર મેમણની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપી જુબેર મેમણ વિરુદ્ધ અગાઉ ભુજ, બોટાદ સહિત વડોદરામાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ગૌરવવંતી ગુજરાતમાં નકલીની છે ભરમાર. જે રીતના ડિજિટલ દુનિયામાં લોકો ઓનલાઈન ટ્રેડિંગ કરતા વધી રહ્યા છે, તે જ રીતના હવે ઓનલાઈનની સાથે સાથે નકલી ફ્રોડ પણ વધી રહ્યા છે. જીએસટી અધિકારી, પોલીસ હોવાનું કહી અને લોકોને ઠગતો જુબેર પકડાયો છે. સંસ્કારી નગરી વડોદરાના આજવા રોડ પરના સબીના પાર્કમાં રહેતો જુબેર પોતે જીએસટી અધિકારી છે. તમે જે માલ લીધો છે તેનો જીએસટી નથી ભર્યો તેમ કરીને લોકોને ફોન કરીને ધમકાવતો હતો અને ભુજમાં પણ તેને ગુનાખોરી નો વિસ્તાર એટલે વ્યાપ વધાર્યો હોય તેવા અનેક કિસ્સા છે. જુબેરની વિરુદ્ધ ભુજમાં પણ ફરિયાદ થઈ હતી, વડોદરામાં પણ ફરિયાદ થઈ હતી અને જુબેર જીએસટીની સાથે સાથે પોલીસ અધિકારી હોવાનું કહીને પણ નાગરિકોને છેતરતો હતો. તેને આવા જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી જે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા તે તેના મળતિયાનું એકાઉન્ટ પણ સાયબરે સીઝ કરી દીધું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના મોટી સફળતા કહેવાય કે પોતાની જાતને જીએસટી અધિકારી, પોલીસ અધિકારી કહેવાતો હોય જુબેરને પકડી અને પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે અને હાલ પોલીસ જુબેરની વધુ પૂછપરછ કરી રહી છે. મહેસાણામાં ભીખ માંગતા 10 વર્ષીય બાળકનું રેસ્ક્યુ કરી તેની માતા સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોપીનાણા નજીક બાલા હનુમાનજી મંદિર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસની નજરે ભગવાનના ફોટાના બહાને ભીખ માંગતો બાળક નજરે ચડ્યો હતો. બાળકને રેસ્ક્યુ કરી 2 પંચોના માણસો સાથે જિલ્લા બાળ સુરક્ષાના કર્મચારીઓની હાજરીમાં કાઉન્સેલિંગ કરી નામઠામ પૂછતા બાળકની માતા દોડી આવી હતી. મહેસાણા ગોપીનાળા નજીક આવેલા બાલા હનુમાન મંદિર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસની નજરે ભગવાનના ફોટાના બહાને ભીખ માંગતો બાળક પકડાયો હતો અને જે બાળકનું રેસ્ક્યુ કરી બે પંચો માણસો સાથે રાખી જિલ્લા બાળ સુરક્ષાના કર્મચારીઓની હાજરીમાં કાઉન્સેલિંગ કરી નામ ઠામ પૂછતા બાળકની માતા દોડી આવી હતી અને જેમાં તેણીએ પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે ભગવાનના ફોટાઓના બહાને પુત્ર પાસે ભીખ મંગાવે છે અને તેમ જણાવ્યું હતું તેની માતાએ. અને પોલીસની પૂછપરછમાં તેની પોતાના 10 વર્ષીય પુત્ર સાથે અત્રેના મહેસાણા સિવિલના પાછળના ભાગે રહેતા હોવાનું, છાપરામાં રહેતી હોવાનું ખુલ્યું હતું અને મૂળ ભાવનગર જિલ્લાના મૂળી ગામના મહુવા તાલુકાના એક ગામમાં વતની હોવાનું જણાવ્યું હતું. અને આ અંગે પોલીસે મહિલા સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ હાથ તપાસ ધરી છે હાલમાં. જૂનાગઢ સાધુઓના વિવાદને લઈને ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સાધુઓનો વિવાદ ખૂબ જ નિંદનીય છે. સાધુએ સંપત્તિ માટે વાદ વિવાદ ન કરવો જોઈએ. ગિરનારને દેશ અને દુનિયામાં લોકો આસ્થાથી જુએ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ગાદી માટે પૈસાની લેતી દેતી મેં પણ વખોડી કાઢી છે. મહેશ ગિરીશ બાપુએ ઝુંબેશ ઉપાડી છે તે સાચી અને સારી છે. સાધુઓએ વિવાદ છોડીને સમાજને દિશા બતાવવી જોઈએ. આ ચોક્કસ કે જે રીતે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાજી મંદિરના જે મહંત હતા ધનસુખગીરી બાપુ તેમનું નિધન થયું અને 5મા ગાદી માટે જે વિવાદ શરૂ થયો છે જેને લઈને દિવસે ને દિવસે હવે સાધુ સંતો છે તે આમને સામને થઈ રહ્યા છે. સાધુ સંતો ખુલીને સામે આવી રહ્યા છે. ત્યારે જે વૈષ્ણવ વિરક્ત ગિરનાર મંડળના જે
જે કાગીમડીના મહંત છે સુખરામદાસ બાપુ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સંપત્તિ માટે સાધુઓએ વાદ વિવાદ ન કરવો જોઈએ. સાધુ સંતો પર આસ્થા લોકોની હોય છે તે તૂટી રહી છે, તો બીજી તરફ ગિરનાર આખા દેશમાં શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, તેના પરથી પણ ભરોસો ઉઠી શકે છે. બીજી તરફ જે રીતે સરખડિયા હનુમાન મંદિરના જે મહંત છે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું ને કહ્યું કે ધર્મને ધંધો બનાવી દેવામાં આવ્યો છે. ગિરનાર મંડળના સાધુ સંતો અને જે હરિગીરી બાપુ છે તેમના દ્વારા તેવા પણ ગંભીર આક્ષેપો કરાયા છે. ખાસ કરીને મહેશગીરી બાપુએ જે પહેલ કરી છે અને હિન્દુત્વને એક કરવાનું જે કામ કરી રહ્યા છે તે કામગીરીને બિરદાવી હતી, અને જે રીતે આ સાધુ સંતોનો જે વિવાદ છે તે શાંત થવો જોઈએ અને તે વિવાદનો અંત આવવો જોઈએ, તેમાં સમાધાન થવું જોઈએ, તેવી પણ વાત છે તે સુખરામદાસ બાપુ દ્વારા કરવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે દિવસે ને દિવસે છેલ્લા ઘણા દિવસોથી જોવામાં આવે છે કે ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના જે મહંત હતા ધનસુખગીરી બાપુ તેમના નિધન બાદ જે જૂના અખાડાના હરિગીરી બાપુ દ્વારા છે તે નવા મહંતની નિયુક્તિ કરી દેવામાં આવીને બાદમાં વિવાદ કર્યો છે. આ વિવાદની અંદર હવે કઈ નવા જૂની થાય તેવા પણ એંધાણ છે, પરંતુ હાલ તો એક બાદ એક સાધુ સંતો ખુલીને સામે આવી રહ્યા છે અને નિવેદન આપી રહ્યા છે. જી જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના બિલ્ડિંગને તોડીને તેના સ્થાને ₹500 કરોડના ખર્ચે નવું આધુનિક 8 માળનું સુવિધાસભર બિલ્ડિંગ બનાવવાનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. હવે રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી બાદ પહેલી તકે જૂનું બિલ્ડિંગ તોડીને તેના સ્થાને નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી શરૂ થશે. જેજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગના વોર્ડ્સ અને બેડ, કાન, નાક, ગળાના વોર્ડમાં 35, આંખના વિભાગમાં 60 અને મેડિસિન સહિતના અન્ય 103 બેડ છે. આગામી સમયમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી મળતા જૂની હોસ્પિટલના આ તમામ વોર્ડનું સ્થળાંતર કરાવીને તેના સ્થાને ₹525 કરોડના ખર્ચે નવી ગ્રાઉન્ડ પ્લસ 8 માળની હોસ્પિટલ બનશે, જે માટેનું ટેન્ડર મંજૂર થઈ ચૂક્યું છે. જે ચોક્કસ વાત કરવામાં જામનગરની જે જીજી હોસ્પિટલ એટલે કે સરકારી જે ગુરુ ગોવિંદસિંહ જે હોસ્પિટલ છે, આશરે જે 97 વર્ષથી જે જૂની હોસ્પિટલ છે જેમને તોડી અને જે રિનોવેશન નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે, 8 માળની નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે અને જેમાં 2000 થી પણ વધુ જે બેડ છે તે નવા બેડ આવશે અને જેની ક્ષમતા 2000 કરતા પણ વધારે હોય તેવી શક્યતાઓ જે વર્તાઈ રહી છે. ને હાલ જેમના કુલ જે ખર્ચની વાત કરવામાં તો 500 કરોડથી વધુ ખર્ચના આજે આ બિલ્ડિંગમાં નવ નિર્માણ થઈ જશે અને હાલ જેમની અંદર 1000 થી વધુ બેડની પણ ક્ષમતા છે, પરંતુ જે બીજા બે નવા બેડ આવશે એટલે ટોટલ 2000 કરતા પણ વધુ ક્ષમતા ધરાવતી આ જે સરકારી હોસ્પિટલની જે નવ નિર્માણ થશે, જેમાં કાન, નાક, ગળાના અનેક વિભાગો છે તેમના પણ આજે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડવામાં આવશે. ને હાલ જે તમામ જે ડિપાર્ટમેન્ટ છે સર્જરીથી લઈને જે મોટા ઓપરેશન થિયેટર સુધીની તમામ સુવિધાનો પણ વધારો થશે. હાલ જે સૌરાષ્ટ્રની એક મોટી ગણાતી જીજી હોસ્પિટલ છે તેમાં જે 500 કરોડના વધુ ખર્ચ કરી અને હાલ જે બિલ્ડિંગ છે તેનું નિર્માણ કરવામાં આવશે. સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેર પી જીવન ટૂંકાવ્યું હતું, જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને બેગમપુરાના આધેડે ઝેરી દવા પી લીધી હતી, જે બાદ આધેડની હાલત ગંભીર થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 10 દિવસ બાદ મહેતરપુરા પોલીસે FIR નોંધી હતી, ત્યારે ગુલામ શેખની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં બેગમપુરા આધેડનો વ્યાજખોરોએ જીવ લીધો છે એમ કહી શકાય છે. વ્યાજખોરોના ચંગુલમાં ફસાઈને આધેડનો જીવ ગયો છે. 12 દિવસ સતત હોસ્પિટલના બિછાને હતા ગુલામ શેખ. કોરોના વખતે પોતાને આર્થિક તંગી નડતા તેમણે મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે દર મહિને તેના 30,000 રૂપિયા ગુલામ શેખ તે વ્યાજખોર મિત્રને ચૂકવતા પણ હતા, પરંતુ વારંવાર અપમાનિત કરતા, ત્રાસ આપતા તેમણે અન્ય મિત્ર પાસેથી વ્યાજ પેટે 35,000 લીધા અને ત્યારબાદ તે 35,000 આપનાર મિત્ર પણ તેમને અપમાનિત કરતો. ગુલામ શેખ જે આડેડ હતા તેમને હેરાન કરતો. બેગમપુરા વિસ્તારનો આ કિસ્સો આખરે મૈદરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો. કંટાળીને
આરોપીને ગુલામ શેખે જે છે ઝેરી દવા ગટગટાવી લીધી અને તે પહોંચી ગયા હતા હોસ્પિટલના બિછાને. જો કે સારવાર દરમિયાન 12 દિવસ પછી ગુલામ શેખનું મોત નીપજ્યું છે, જે બાદ હવે પત્નીએ મૈદરપુરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આશ્ચર્યની વાત છે કે મૈદરપુરા પોલીસની ગોર બેદરકારી કહો કે પછી લાપરવાહી કે પછી વ્યાજખોરો સાથેની મિલી ભગત, કારણ કે 12 દિવસ વીતી ગયા, સતત સારવાર દરમિયાન ગુલામ શેખ હતા. 12 દિવસ પછી તેમનું મોત નીપજ્યું, છતાં પણ મૈદરપુરા પોલીસ દ્વારા 12 દિવસની અંદર બંનેમાંથી એકે આરોપીને પકડવામાં નથી આવ્યા. વ્યાજખોર તરીકે જેઓ અપમાનિત કરતા હતા તેમને, ત્યારે અન્ય કેટલા લોકો પાસે પણ તે આ રીતે અપમાનિત કરીને પૈસા વસૂલતા હશે. આ તમામની તપાસ મૈદરપુરા પોલીસ દ્વારા ઢીલી છોડવામાં આવી છે, જેને લઈને વ્યાજખોરો દ્વારા ગુલામ શેખનો ભોગ લેવાયો હોય એવું કહી શકાય છે. હાલ મૈદરપુરા પોલીસ સ્ટેશનના ધક્કા જે છે ગુલામ શેખની જે પત્ની છે એ ખાઈ રહી છે. હવે આવનારા દિવસોની અંદર મૈદરપુરા પોલીસ દ્વારા ખરેખર ગુલામ શેખના જે આરોપીઓ છે, જે એનો ભોગ લેનારા છે, વ્યાજે પૈસા આપીને ઉઘરાણી કરનારા છે, એમની ધરપકડ કરવામાં આવે છે કે કોઈ કાર્યવાહી થાય છે કેમ એ જોવું રહ્યું. જી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.